અને આ પાટી ભણે છે જોઈ જો જો ભગવાન ના ક્યાંક પાર્વતી માર નથી ને તમે જાઓ બાપા મિત્ર એવો નાટક કરે છે ને કે તમે રામ રામ ને સીતારામ બધાને આજે અમે જાવી છીએ શાક બકાલ લેવા ચાલો બધા જય માતાજી કેમ છો મજામાં સવારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ જશું આપણે અને વાગી જશે 10 વાગી ગયા આપણે આવ્યા છીએ અત્યારે ભલ્લાભાઈની દુકાને જો આ ભલ્લાભાઈની હા ભલ્લાભાઈની દુકાન છે માવો બાવો ખાવા આવી ગયા છીએ મસ્ત સવાર પડી ગયું છે અને આપણે ભલ્લાભાઈની દુકાને આવ્યા છીએ ભલ્લાભાઈ જાય છે 10 જણ અને થોડી વસ્તુ આપણે મંગાવવાની છે એના માટે આવ્યા છીએ કેવી ભલ્લાભાઈને રિક્વેસ્ટ કરવી કે આપણી વસ્તુ લેતા આવે લગભગ તો નહીં લાવે લાવશો ભલ્લાભાઈ કેમ પૈસા આપીને ઓનલાઈન તમે ના પોકો કાંઈ મેં ઓનલાઈન નાખી દીધું તો અમારા માટે તમારે ઘોડી લાવવાની છે કા અરે એ નહીં આપણે ઓલી આ ફોન રાખવાની ઘોડી ઓલી ઘોડી નહીં ઓલી આપણે વિડીયો ઉતારવાની ભલ્લાભાઈ આપણે કીધું ને કે આપણે આટલું ઘોડે લાવવાની તો આપણને એને કાઢીને આપણને ઘોડી આપી જો આવા ભાઈ હોવા જોઈએ ચાલો આપણે જોઈએ એમાં શું છે ટેપ મારી છે કેટલાની આવી હતી એ કઈ મોંઘી થોડી કહેવાય અમારા માટે પણ અમારા માટે 500 જ હોય ને તમારા માટે 700 વાહ સરસ ઘોડી છે જો તો આપણે અહીંથી ઉતારીશું આ શું આપે એ ફેરવું હોય પછી આમાં બ્લૂટૂથ આવે એટલે બ્લૂટૂથ શું કામમાં આપે ફોટો વિડીયો તમારે જે સારું કરવું હોય છે એ બટનથી બધેથી ચાલુ થઈ જાય આ થોડી ઓલી બધા થાય કઈ રીતે થાય તો મિત્રો આપણે લઈ લેવાની છે હવે પાકું છે હવે એની પાસેથી ન આપે તો બાજીને લઈ લેવાની છે કારણ કે જેવું જોતું હતું એવું વસ્તુ આપણે આવ્યું કે હું મંગાવવા જ આવ્યો હતો અને આપણે આ લઈ લેવાની છે અને આજથી જ આનાથી આપણે વિડીયો બનાવવાના છે આપણે ઘોડીથી વિડીયો ઉતારવી છે કોમેન્ટમાં જણાવજો જો ઘોડીથી વિડીયો સારો આવતો હોય તો કોમેન્ટ કરજો સરસ આવે છે તો આપણે ઘોડી લેવી ને કાલે પૈસા ભલાભાઈ આપણે પરત આપી દઈએ નહીં રિટર્ન ન બોલે એવું ન હાલે રિટર્ન લેવી પડે નહીં હાલે અમારા દર્શક મિત્રો ના પાડે એટલે તમારે રિટર્ન લેવી પડે ન હાલે ચાલો આપણે હવે દીદુને બાળ મંદિરે મેકી આવી પછી આપણે આગળ વ્લોગ ઉતારીએ હાલો મિત્રો આજે આપણે શાક બનાવવાનું છે આજે આપણો વારો સડી ગયો છે રીંગણા બટાકાનું શાક બનાવવું છે હાલો આપણે બનાવી આજ કોઈ બનાવું એવું છે નહીં આજે આપણે હાથે બનાવ તમારામાં કોને શાક બનાવતા આવડે નહીં કોમેન્ટ કરજો કારણ કે આજ આપણે શાક બનાવીને બનાવવાનું છે એ પંખો બંધ કરી દેતો અને શેનું આવડે ને એક કોમેન્ટ કરજો પ્રોગ્રામમાં જતા હોય એટલે બનાવતા આવડતો આપણે કંઈ એવું ખાસ બનાવતા આવડતો નથી આપણને સાદું આવડે છે મિત્રો આપણે હવે શાક બની ગયું છે અને હવે જમવા બેસી ગયા છે રીંગણા બટાકાનું શાક બનાવ્યું હતું ઘઉંના રોટલા છે છાશ છે અને આજે આ દીદુ બેન છે હાલો ખાવા બેહો ખાવાનું નથી શાનું શાક ખાવાનું બટાકાનું સોળેલું કે બટકામાં બટકાનું હાલો મિત્રો હવે આપણે જમી લઈએ
ફાઇનલી ઘરે ડખો થઈ ગયો છે અને બેનને ખાતા તકલીફ બહુ પડી અને હવે આવે છે આપણી બાજુ આવે છે આ બાજુ આવો બેન અને એ ઓહો જો ઓહો જોઈ જો હા અંદર વઈ જા અંદર પડી જા અંદર પડી જા નાની તો મોજમાં છે પણ મોટી દુખી છે જોઈ જો હાલી આવે પગલું માંડો તમે વિયાવો આ બાજુ એ જાય પાછી જો એવું પડે અમારા એક બેન પાટી ભણે છે એ અહીંયા આવ્યા છે અને ક્યાંય જાય બેન અને નાટક બહુ કરે છે સારું ડોશીમાનું નાટક સારું કરે છે હમણાં તમને હું બતાવું ડોશીમાનું નાટક સારું કરે એ જોઈજો હમણાં તમને હું નાટક અને આ પાટી ભણે છે જોઈજો જો આ અમારે પ્રિયંકા બેન જય માતાજી ડોશીમાં કેમ બાજ આવશો હે કયા મંદિરે શંકર ભગવાન ના ક્યાંક પાર્વતી માર નથી ને તમે જાઓ બાપા મિત્રો એવો નાટક કરે છે ને કે તમે દાંત કાઢીને પેટમાં દુખવા મળ્યું છે જોઈજો આપણે બીજા નકરા કરે જોઈજો પાછો બીજો રોલ આવી ગયો છે ચાલો હું તમને બતાવું એક બીજા તો ને એક ડોશીમાં આવ્યા છે રામ રામ ને સીતારામ બધાને આજે અમે જાવી છીએ શાક બકાલ લેવા ચાલો બધાય હવે બીજા નહીં પણ ત્રીજા તો ડોશીમાં આવી ગયા છે હવે હું તમને બતાવું ડોશીમાં અને જોવો તમે ડોશીમાં અહીંયા ડોશીમાં તૈયાર થાય છે આ ડોશીમાં રિયા બહુ જાય છે વાતમાં રિયા જાય એ જો તૈયાર જ થાય ડોશીમાં બધાની વાયદેસર કે હું ડોશીમાં બનું જો નખરા જો એના જો ક્યાં જાવ છો ડોશીમાં મંદિરે હું લેવા કોને હે એ સારું જાઓ ફાઇનલી આપણે જસદન જતા સામાન ઉતારવા માટે ટ્રેક્ટર ભરેલું હતું એ ઉતારીને આવતા રહ્યા છીએ અને આપણે અહીંયા હવે વ્લોગ પૂરો કરીએ છીએ તો આ ટ્રેક્ટર ભરેલું હતું ખાલી કરી નાખ્યું હવે આપણે અહીંયા એક વ્લોગ પૂરો કરીએ છીએ મળીએ હવે કાલે બીજા વ્લોગમાં ને એમ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય માતા લખવાનું ભૂલતા નહીં મળીએ હવે કાલે બીજા નવા વ્લોગમાં